ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ 5 શરીરનું હલનચલન. તો તેમાં આજે આપણે દેખીએ આ વસ્તુ, બરાબર છે. આ મિજાગ્રા આપણે દેખતા હતા. મિજાગ્રાના અંગ્રેજીમાં કહેવાય હિન્જ જોઇન્ટ્સ. કયા જોઇન્ટ્સ કહેવાય? હિન્જ જોઇન્ટ્સ. દરવાજાના મિજાગ્રા આપણે ગયા વિડીયોમાં બતાવ્યા. તેવી રીતે આપણા શરીરમાં પણ મિજાગ્રા આવે, બરાબર. આપણું લગભગ અહીં લગીને બધું ચલાઈ ગયું. હવે આપણે આગળ દેખીશું ઘૂંટણનો મિજાગ્રાનો સાંધો, બરાબર. તો એ ઘૂંટણમાં જે આવે ને, તો દેખો ઘૂંટણ કેવા અહીંથી અહીં જ વળે, અહીંથી અહીં જાય ને અહીંથી અહીં. હા, ચાલો તો આપણે ઘૂંટણનો મિજાગ્રાનો સાંધો દેખીએ. તો તેમાં દેખો અહીં આગળ હવે આ એક આપણો મોડલ ઊભો છે, બરાબર. થોડો પાછળથી ઊભો બકા, થોડો પાછળથી. તો હવે આપણો આ મોડલ છે દૈવિક. તો દૈવિક આપણને મિજાગ્રાનો સાંધો બતાવશે. મિજાગ્રાનો સાંધો ક્યાં આવે? ઘૂંટણમાં, બરાબર છે. તો ઘૂંટણ આપણે વાળો તો બકા એમ થોડા આ સાઈડથી ઉભાડો, આ સાઈડથી ઉભાડો, એમ એમ. તો દેખો છોકરાઓ, અહીંયા આગળ આ મિજાગ્રાનો સાંધો ઘૂંટણ વાળો તો બકા, ઘૂંટણ વાળો, ઘૂંટણ વાળો વાળો, હા વાળ, એમ નહીં પાછળ, એમ પાછળ. હજુ જો પાછળ જેટલું જાય. હા, તો જો તો આ ઘૂંટણ ક્યાં જાય છે? પાછળ જ જશે. ક્યાં જશે? એક જ તરફ જાય છે ને. સીધો કરો, સીધો કરો. શું આગળ આગળ અહીંથી વળે છે? એમ વળે છે આગળ અહીંથી, એમ એમ વળે છે, એમ જાય છે, એમ ના જાય. તો આને કહેવાય મિજાગ્રાનો સાંધો. અને કયો? તે એક મિજાગ્રાથી દેખો હવે આંકડો આ છે ને, સોરી આપણે અત્યારે આગળ ચાલે છે. તેનાથી મિજાગ્રાના હલનચલનની દિશાનો ખ્યાલ આવે છે. ઘૂંટણમાં મિજાગ્રા સાંધો આવેલો હોય છે, જે આ રહ્યો, જેનાથી માત્ર આગળ અને પાછળની દિશામાં જ હલનચલન થઈ શકે છે. શું તમે આવા સાંધાના અન્ય ઉદાહરણ આપો છો? જેમ કે દેખો આપણો હાથ છે, હાથને એમ કર્યું, આખા એમ થાય ના, એમ સીધું થાય, મને આખું એની પેલી બાજુ પાછળ જાય ના જાય, તૂટી જાય, એવું જાય ને. તો ચાલો હવે આપણે ભણીશું અચલ સાંધા, મતલબ જે સાંધા હલનચલન ના કરતા હોય તે અચલ સાંધા. ફિક્સ જોઈન્ટ. તો આપણા શીર્ષના અસ્થિઓની વચ્ચે આવેલા હોય, આપણા શીર્ષના અસ્થિઓ વચ્ચે આવેલા કેટલાક સાંધા આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા સાંધાઓ કરતા ભિન્ન છે અને હાડકાં આ સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી. શીર્ષ એટલે માથું. તો અહીં આની અંદર જે સાંધા આવેલા હોય ને, અહીં તેને અચલ સાંધા કહેવાય. કયા સાંધા કહેવાય? અચલ. ઓકે, આવા સાંધાને અચલ સાંધા કહેવાય છે. જ્યારે તમારું મુખ ખોલો છો ત્યારે તમે તમારા નીચલા જડબાને શીર્ષથી દૂર લઈ જાઓ છો. મોઢું ખોલો તો બધા, હા સરસ. તમે મોઢું ખોલો તો તમારું ફક્ત આ નીચલું જડબું જ હલે છે, ઉપરનું તો કઈ હલતું છે નથી. જો તમે ટ્રાય કરો, જેમ કે દેખો 1 મિનિટ મેં અહીં પેન મૂકી છે, હવે હલાય તો મોઢું ખોલતો, જો તો નીચલું જડબું જ હલે છે, હે ને. બાકી પેન બી ઉપર જાત, જો ઉપલું હલતું તો મતલબ ફક્ત કયું જડબું હલે છે? નીચલું. કયું હલે છે? નીચલું જડબું, બરાબર છે. ચાલો, ત્યારે તમે તમારા નીચલા જડબાને શીર્ષથી દૂર લઈ જાઓ છો, ખરું ને? ચેક કર્યું ને આજે નવું જાણ્યું કઈ? હવે તમે તમારા ઉપલા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો. ઉપલા જડબાને હલાવો તો ના હલાવાય, એ અચળ હોય. કેવું હોય? અચળ હોય. શું તમે તેને હલનચલન કરાવી શક્યા? ઉપલું જડબું તથા શીર્ષ બાકીના સાંધા કેવા છે? અચલ છે. કેવા છે? અચલ છે. મતલબ ઉપલું જડબું તથા શીર્ષ, મતલબ જે માથાના, જે શીર્ષના બાકીના સાંધા છે, માથાના બધા સાંધા છે, તે કેવા છે? અચલ છે. યાદ રાખજો, કાલે પૂછ્યું અચલ સાંધાના ઉદાહરણ આપો, મિજાગ્રા સાંધાના ઉદાહરણ આપો, પછી આપણે આગળ ભણેલા ઉખળી સાંધાના ઉદાહરણ આપો, ખલદસ્તા સાંધાના ઉદાહરણ આપો. કાલે બધું પૂછીશ. હા, રિવિઝનમાં કાલે બધું પૂછીને તમારે યાદ કરવું પડશે. એટલે ઘરથી વાંચીને આવજો, બાકી નહીં આવો તો પછી પનિશમેન્ટ થશે. આપણે માત્ર કેટલાક સાંધાઓની ચર્ચા કરી જે આપણા શરીરના ભાગોને એકબીજા સાથે જોડે છે. આપણા શરીરના વિભિન્ન ભાગોને તેમના વિવિધ આકાર કોણ પ્રદાન કરે છે? કોણ આપે છે આકાર? તો કે શું તમે એક ઢીંગલી બનાવવા માંગતા હોવ તો તમે પહેલા શું બનાવશો? કદાચ ઢીંગલીને એક આકાર પ્રદાન કરવા માટે તમે એક માળખું તૈયાર કરશો, બરાબર ને? એક માળખું તૈયાર કરશો, હા, સ્ટ્રક્ચર તૈયાર કરશો, ખરું ને? આપણા શરીરના બધા હાડકાં પણ શરીરના આકાર આપવા માટે એક માળખું તૈયાર કરે છે. અને આ માળખાને કંકાલ અથવા ભૂતપિંજર, હાડપિંજર અથવા અંગ્રેજીમાં કહેવાય સ્કેલેટન. શું કહેવાય? યાદ રાખજો આ શબ્દ ખાસ. શું કહેવાય? સ્કેલેટન. શું કહેવાય? સ્કેલેટન. શું કહેવાય એને? હાડપિંજર. શું કહેવાય? હાડપિંજર. હવે દેખો છોકરાઓ, જન્મ સમયે માનવ કંકાલ આશરે 305 જેટલા હાડકાનું બનેલું હોય. જન્મ સમયે કેટલા હાડકા હોય છે માણસના? 305. ઉંમર વધવાની સાથે કંકાલના હાડકાની સંખ્યામાં ફેરફાર થાય છે. ને પુખ્તાવસ્થા, જે મતલબ 18 વર્ષની ઉપર પછી 18 વર્ષની આસપાસ થઈ જાય સુધીમાં કેટલાક હાડકા જોડાઈને સંખ્યા કેટલી થઈ જાય છે? 206 હાડકા જોડાઈને તેમની સંખ્યા 206 થઈ જાય છે, બરાબર છે. જ્યારે જન્મ સમયે કેટલા હોય છે હાડકા? 305. યાદ રાખજો, આ પૂછીશ. જન્મ સમયે 305 અને 18 વર્ષની આસપાસ થઈ જાય તો 206. અને આ માળખાને શું કહેવાય? કંકાલ અથવા હાડપિંજર અથવા સ્કેલેટન. ત્રણે પૂછીશ કાલે. સ્કેલેટન એટલે શું સમજાવજો. આપણે કેવી રીતે ઓળખીએ છીએ કે આ મનુષ્યના કંકાલનો આકાર છે? તો આપણે આપણા શરીરના વિભિન્ન હાડકાઓના આકાર કેવી રીતે જાણીએ છીએ? શરીરના કેટલાક અંગોમાં આવેલા હાડકાના આકાર અને તેની સંખ્યા વિશે આપણને ત્યારે ખ્યાલ આવે છે જ્યારે આપણે તેનો અનુભવ કરીએ છીએ. હવે આ છે એક્સરે. હવે એક્સરે પ્રતિબિંબ ખબર ને તમને? એક્સરે જેને હાડકા તૂટે તેને લીધો હોય છે. એક્સરે પ્રતિબિંબ અથવા એક્સરે ઇમેજ
આપણા શરીરના હાડકાઓના આકારનો ખ્યાલ મેળવવાનો એક સારો માર્ગ છે. શું ક્યારેય તમારો અથવા તમારા પરિવારના કોઈ વ્યક્તિના શરીરનો કોઈ ભાગ એક્સરે લેવામાં આવ્યો છે? બરાબર ને? હા, કોઈ ભાગનો લેવામાં આવ્યો છે એક્સરે. ચાલો હવે ધ્યાન આપો આગળ. કેટલીક વાર આપણને વાગવાથી કે અકસ્માત થવાથી હાડકામાં કેટલી ઈજા થઈ જાય છે, આ તો ખબર છે તમને. તે જાણવા માટે ડૉક્ટર એક્સરે પ્રતિબિંબનો ઉપયોગ કરે છે. કયા પ્રતિબિંબ? એક્સરે પ્રતિબિંબ. એક્સરે આપણા શરીરના હાડકાઓના આકાર દર્શાવે છે. બરાબર ને? કે આવો કઈ આકાર છે તૂટલો ફૂટલો હોય તે ચોખ્ખું બતાવી દેશે. બરાબર? હા, ચાલો ધ્યાન આપો. છૂટું નથી બાકા, આ જોઈન્ટ છે. આ જોઈન્ટ છે. બરાબર ને? પણ અહીંયા આગળ છે ને વચ્ચે કોઈ પ્રવાહી આવેલું હોય છે. હા, આ છૂટું ના કહેવાય. બરાબર? બરાબર છે. ચાલો ધ્યાન આપો. તમારા હાડકાના, તમારા હાથના નીચેના અને ઉપરના ભાગના તથા પગના નીચેના અને ઉપરના ભાગના હાડકાઓનો અનુભવ કરો. બધાને ખબર છે. તો દરેક ભાગના હાડકાની સંખ્યા જાણવાનો પ્રયત્ન કરો. જેમ કે આ હાથ પકડો તો ભાઈ મોબાઈલ જો. હવે જો જેમ કે આ હાથ છે, તો આ હાથમાં જો અહીં હાડકું છે, અહીં હાડકું છે, અહીં છે, અહીં છે, અહીં છે. અહીં તો કેટલા બધા હાડકા છે. અહીં કાંડામાં છે, અહીં છે, અહીં પણ ઘણા બધા હાડકા છે. પગમાં પણ એવા કેટલા બધા હાડકા આપેલા છે. બરાબર? તો સિમ્પલી તે જ તમારી ઘૂંટી તથા ઘૂંટણના હાડકાનો એવી જ રીતે અનુભવ કરો તથા એક્સરે પ્રતિબિંબ સાથે સરખામણી કરો. ચાલો, મતલબ એક્સરે લેવું ત્યારે. અને એક્સરે બગા એક્સરેની લાઇટ એટલી બધી સારી નથી માણસ માટે, એટલે એની લાઇટ અમે વધારે નહીં જવાનું. ચાલો, તમારી આંગળીઓને વાળો. જો આપણા ઓપ્શન્સ થઈ ગયા હતા. બરાબર છે? ટેસ્ટ લીધો હતો. તો હવે આપણે આ ખાલી જગ્યા 1 થી 16 ખાલી જગ્યાનો આવતીકાલે ટેસ્ટ થશે. અને તેમાં આ ઓપ્શન પણ પૂછી શકું છું, પણ વધારે ખાલી જગ્યા મૌખિક ટેસ્ટ લઈશ. પછી લેખિત ટેસ્ટ થશે. મૌખિક થશે. બરાબર છે? તો ક્લાસ પૂરો.